8 થી 9 મહિના પહેલાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસઓજીએ એક રેડ કરેલી અને 52 ગ્રામ એમડી પકડેલું। એની અંદર આરોપી ભરત પટેલ જે છે એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ કે જે મુંબઈથી લાવીને આ ભરત પટેલને માલ આપેલો અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી। એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું, ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પકડ્યો। તો એનું નામ જે છે એ મહારાજ ઉર્ફેનું નામ છે, એનું સાચું નામ છે ઇશાક અલી સૈયદ, કે જે એમડીના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવ્યો। એમડીનો અને ડ્રગ્સ વેચવા માટે એને ઇશાક અલીએ મહારાજનું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે। હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ન કરે એટલા માટે એ કરી ગયો હતો। એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું, ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો, પરંતુ જેવો એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એસઓજીની ટીમને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો।